હવે સમાજેથી નીકળીએ છીએ અને ખાલી ટ્રાફિક તો તમે દ્વારકાના દર્શન થઈ ગયા અને વાગ્યા છે 6:45. અમે જો પૂર્ણિમાનો દિવસ છે. હા જગતગુરુના દર્શન કર્યા તો વાતાવરણ છે અને બે લોકો મારી કાપે છે. તો ભાઈ પંપ છે જોરદાર, ઇન્ડિયન ઓઇલ. તમને આનંદ થાય એ જોઈને અમને આનંદ બહુ મસ્ત છે. 9 વર્ષ થઈ ગયા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ નરેન કુમાર જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ દ્વારકાધીશ નું નામ લેતા જ અમે પહોંચી ગયા છે દ્વારકા. તો ભાઈ દ્વારકા આવી ગયું છે અને હું નરેન આવ્યા છે પૂનમ ભરવા. શું હાલે નરેન? બસ મજા આવો. દ્વારકા આવ્યો એટલે કઈ અનેરી મોજ હોય એની કે નહીં? અલગ જ ફિલિંગ લાગે દ્વારકાની. હા. દ્વારકાધીશની કૃપા વરસતી હોય એવું લાગે. 100%. તો ભાઈ અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે જવાનું છે અમારા સમાજે અને ત્યાંથી સવારે પાછા દર્શન કરવા. અને શરદી તાવ જેવું છે પણ પૂનમ હોય એટલે આવું તો પડે કે નહીં નરેન? આવવું જ પડે. તો ભાઈ જોઈએ અને આવવું જ જોઈએ. તો અત્યારે અમે બે જઈએ સમાજે અને ત્યાંથી સવારે 4 વાગે સીધા દર્શનમાં, કેમ કે ટ્રાફિક બહુ હોય છે એટલે જોઈએ પેલા અત્યારે જઈએ સમાજે. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ભાઈ અમે હવે સમાજેથી નીકળીએ છીએ અને ખાલી ટ્રાફિક તો તમે જો સમાજે એટલી ટ્રાફિક છે ભાઈ ખરેખર. અત્યારે અહીં એટલી છે તો દર્શન કરવા જાય ત્યાં કેટલી છે. તો ચાલો ફટાફટ જાય દર્શન કરવા. નરેન તમારે મોર છે ભાઈ સમાજેથી નીકળી ગયા. ભાઈ નરેન જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ વાગ્યા છે 5. જો 5 થઈ ગયા અને અમે બે ફ્રેશ થઈ અને નીકળી ગયા. અત્યારે ફટાફટ જઈએ અને દર્શન થઈ ગયા. અમારે પછી જવાનું છે બેને બામણા છે. શું કે નીંદર આવી ગઈ હતી કે? અરે વ્યવસ્થિત હો. મજા આવી ગઈ. ખાલી 4 જ કલાક હોતા પણ એમ થયું કે નહીં, એમ શાંતિ લાવે. હવે વાંધો ન આવે. તો ચાલો ચા પીએ પેલા ને પછી જઈએ કે નહીં? હા, ચા પીએ પેલા. મોબાઈલ ગાડીમાં મૂકીને જઈએ અને આ છે ગેટ. અહીંથી જવાનું છે દર્શન કરવા. દર્શન કરીને આવીને હું તમને અહીંથી ધજાના દર્શન કરાવી દે. તો ચાલો ફટાફટ નીકળી, કેમ કે પછી થાય છે મોડું. તો ભાઈ મસ્ત મજાના દ્વારકાના દર્શન થઈ ગયા અને વાગ્યા છે 6:45. અમે જો કે 6 અને 5 દર્શન કરીને બહાર નીકળી ગયા હતા અને આરતીનો લાભ લીધો. ખરેખર બહુ મજા આવી ગઈ. આજે તો પૂનમે છે, ગુરુ પૂર્ણિમા પણ છે અને તમે પણ ભાઈ બધા એના ધજાના દર્શન કરી લ્યો અને પછી મળીએ નરેનના. તો ભાઈ આપણે છેટ ગેટ ઉપર છે અને અહીંથી ભાઈ ધજાના દર્શન કરી લ્યો. કમ્પ્લીટ તમને દેખાય. બોલો જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખીને આવજો. શું કઈ નરેન? બસ મજા. મજા આવી ગઈ ને? ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હા. જગતગુરુના દર્શન કર્યા તો એટલે ખરેખર ભાઈ અત્યારે દર્શન કરીને જોરદાર મજા આવી ગઈ. ને અત્યારે હવે અમારે બેને નીકળવાનું છે બામાવાડા ને ત્યાંથી બામણાસા. તો ફટાફટ નીકળીએ. બાકી કેમ દર્શન મજા આવી ગઈ અને આરતીના દર્શન થયા. આરતી પણ થતી હતી. તો ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે દ્વારકાથી દર્શન કરી અને આવી ગયા છે બામાવાડા કુળદેવીએ. તો ફટાફટ ત્યાં પણ દર્શન કરી લઈએ પછી ફટાફટ નીકળીએ બામણાસા જવા માટે. વાગ્યા છે 9:15. તો ચાલો પહેલાં કુળદેવી દર્શન કરી લઈએ. તો ભાઈ હું ને નરેન નીકળી ગયા બામાવાડાથી. હવે જઈએ છીએ બામણાસા અને હું પહેલાં ગયો તો કુળદેવી દર્શન કરવા અને બસ એ મારી આગળ છે, કેમ કે એની ગાડી ત્યાં બામાવાડા હતી અને દ્વારકાથી સીધા બામાવાડા આવ્યા. ને હવે જઈએ છીએ બામણાસા. તો ત્યાંથી જવાનું છે કેશોદ. તે એટલે દોડી છે હમણાં તો ચાલો ફટાફટ જઈએ. ત્યાં પણ બધા રાહ જોઈએ છે. તો ચાલો મળીએ ત્યાં બધાને હમણાં. ફોન કરી. તો ભાઈ અત્યારે પહોંચી ગયા બામણાસા અને હું ગોવિંદ અને નરેન બેઠા છે. મસ્ત મજાનું વાતાવરણ છે અને બે લોકો મારી કાપે છે. મળીએ ને અત્યારે વાળીએ છે નરેનની અને બહુ મસ્ત ઠંડો પવન આવે ને એના પંપે છે બામણાસા જાતા જ આવે. તો શું કહે નરેન? બસ આ તો આખો દી ભેગા ને. હા સંજયભાઈ મજામાં? જય દ્વારકા. શું કહે? શાંતિ? જો એકદમ શાંતિ છે. ઠંડો પવન આવે. અને કેટલા વર્ષ છે નરેન આ પંપના? 9 વર્ષ. તો ભાઈ પંપ છે જોરદાર, ઇન્ડિયન ઓઇલ. એટલે જબરો છે. અને પાછું મેઇન વસ્તુ શું ખબર?
વાડીએ એમ ખેતરમાં પોતાના ખેતરમાં જો આ છે ને ભાઈ પાછળ દેખાય ને રેડી ને એ વાડી છે નરેનની નહીં નહીં પંપ ટાઈમ નો જતો એટલે અહીં આવતો રાખે અહીં મજા જ આવે પતાય હોય કઈ રજામાં આવી ત્યારે વેકેશનમાં બાકી નહીં કે બાકી નહીં આજે એને જાવું તું ને રોકાઈ ગઈ કે મજા આવી ગઈ એમ ફોલ્ડિંગ જ છે આપણે અને બીજે કેવી છે બધું રમે રોકાઈ ગયો રોકાઈ ગયો પૂરી થઈ જાય પછી શું છે દુકાન છે જીની અને આ સાહેબ ને ફોન ચાલે છે પછી વાત કરીએ હમણાં તો કેમ છો ગોવિંદભાઈ શાંતિ છે મીઠભાઈ એમ ને તો વાંધો નહીં હો. અત્યારે આ દબદબો છે અત્યારે ગોવિંદનો આમ નેતા છે આ ગામના તો સેવામાં જ છે કયું ને હાવ હા હા તો સંજયભાઈ ફોન કર્યો તો શું કે ગોવિંદ નવીનમાં આવ શાંતિ એમ સરસ તમે કયો ને નહીં તમને આમ જોઈને આનંદ થાય એમ રેડી ને હા હા તો તમને આનંદ થાય એ જોઈને અમને આનંદ થાય તમે આનંદમાં હોય એટલે અમે આનંદ એમ હા એટલે તમે કંઈક મૂંઝાવો એટલે પછી શું છે તમને મૂંઝવણ લાગે એમ કે તમને મૂંઝવણ જેવું લાગે લાગે નઈટ છે આ ક્યાંક નળ છે નળ છે એમ કે હા? તો ભાઈ પંપે બેઠા અને આજે તો સવારના અમે ત્રણેય ભેગા છે દ્વારકા ગયા હતા હું નરેન પછી પાછા ત્યાંથી બામણાસા આવ્યા અને અત્યારે પણ એને પંપે જ છે તો ભાઈ જોરદાર પંપનું લોકેશન છે અને એની જ વાડીમાં છે ખુદ તો લકીલી કહેવાય યાર તો ભાઈ ઇન્ડિયન ઓઇલનો પંપ છે બહુ મસ્ત છે 9 વર્ષ થઈ ગયા ને ભાઈ વાડીએ જો મળી જાય પંપ તા તો કંઈ ઘટે જ નહીં તો આવું બધું ચાલે હમણાં તો ઘણા ટાઈમથી વ્લોગ ન થતો એટલે હું પણ ભૂલી ગયો કે વ્લોગિંગ કઈ રીતે કરવું કંઈક બોલવા માટે કન્ટેન્ટ પણ વિચારવું પડે ને તો હું ગોવિંદ અને નરેન હોય એટલે શું કહેવાય કે હજી અમિત નથી એટલે એ લોકો મારી કાપતા હોય મજા આવે 2-3 જણા હોય તો અમે કોઈક આ હાચેન બાંધે કે એ રીતે ઝઘડા કરે બોલો આ બે અને આ છે ઓફિસ હોય આ લોન હતી પછી એ લોકોએ શાકભાજી વેવ્યું ઓર્ગેનિક શાકભાજી એટલે કંઈ ઘટે નહીં